વેટ લોસ માટે, અને વેટ લોસમાં આપને શું ફાયદો થયો? બધું ઘણું થયું. પહેલાં વિશ્વાસ નહોતું, મેં કીધું ઓપરેશન કરાવવું છે, પણ તમે કીધું કે ના સારું થઈ જશે, તમે એકવાર ટ્રાય કરીને જુઓ. તો પછી 15 દિવસની દવા લઈ ગઈ તો જાતે 7 કિલો ઓછું થયું. પછી 15 દિવસની હજુ લેવા આવી તો હજુ મારું 1.5 કિલો જેવું ઓછું થયું મારે. અને કુલ 1 મહિનામાં કેટલું વેટ લોસ થયું? મારે થઈ ગયું ને 8-8.5 કિલો જેવું થયું. 8.5 કિલો એક જ મહિનાની અંદર. હા અને તમારે સર્જરી કરાવવાની હતી, હા. એનો ખર્ચો કેટલો કર્યો હતો? એમાં 2 લાખ કીધા હતા. તો હું કંટાળી ગઈ હતી. મેં કીધું બહુ દુઃખી, આમ શરીર માટે બહુ હેરાન થવું છું, ઘડી પડે દવા કરાવવી પડે છે, સોજો ચડી જાય પેટમાં. તો મેં કીધું ઓપરેશન થઈ જશે એટલે વાંધો નહીં આવે. પછી અહીંથી દવા લઈ ગઈ તો બધી રીતથી મને રાહત છે. ના એ પેટમાં સોજો આવે છે કે પછી મને માસિકની જે પ્રોબ્લેમ હતી એ પણ સારું થઈ ગયું. એમાં પણ આમ કે થઈ જ જાય છે મારે, નહીતર પ્રોબ્લેમ થાય, ખજવાળે બધું પ્રોબ્લેમ થતું, ઇન્ફેક્શન એ બધું ઇન્ફેક્શન સારું બહુ થઈ વધારે ગયું, થતું, અને રેગ્યુલર પીરિયડ્સ થઈ ગયા. હા રેગ્યુલર થઈ ગયા. તો મને આમ 15 દિવસે આવું છું તો મને આમ સારું લાગે છે કે ના મારું વહેલા ઓછું થાય એમ. એના પછી આમ કે મારા મમ્મીને પણ નહોતું સારું તો મારા મમ્મીને લઈને આવ્યા છે, મારા ભાભીને લઈને આવ્યા, એમને પણ સારું છે, એમને રિઝલ્ટ સારું છે. તો એમને ઓનલાઈન બુક કરાવીને કીધું છે કે મારા એમના ભાભીને એ લાવશે, એટલે ઓનલાઈન બુક કરાવ્યું છે. બરાબર. તો હવે એ રિઝલ્ટ એમને પણ કે સારું છે, એ ભાભીને પણ. અને તમારા ભાભીને શું તકલીફ હતી? એમને પણ આમ વેટ લોસ માટે વેટ લોસ માટે. એમને પણ વેટ લોસમાં રિઝલ્ટ હા, મળ્યું એમને છે. પણ બહુ, એમને પણ કમર બહુ કે દુખાય છે અને પેટમાં. તો 7 દિવસ સુધી એમને એવું હતું કે થશે કે નહીં. પછી 7 દિવસ પછી એમને પણ એવું લાગ્યું કે નહીં સારું થાય છે. તો એમને પણ આમ કોન્ફિડન્સ આવી ગયું. સરસ સરસ. 1 મંથની અંદર 8-8.5 kg વેટ લોસ થયું છે. બોડીમાં કેવું લાગે છે? એકદમ હલકું હલકું લાગે છે. અને સર્જરીમાંથી બચી ગયા, બચી ગઈ. 2 લાખ બચી ગયા. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? હું એમ કહેવા માંગુ છું કે અહીં આવીને દવા લઈને આમ પહેલાં વિશ્વાસ કરો. અહીં આવીને પહેલાં એકવાર ટ્રાય લો, પછી તમને પોતે જ વિશ્વાસ આવી જશે. અને પછી તમે આમ સામેથી તમને એવું લાગશે કે ના આમાં દવા લાવવાની જ છે ત્યાંથી. એવી રીતે નહીં કરીને કસ્ટમર પણ સામેથી આવી જ જાય છે એમ. મેં નહોતું મને વિશ્વાસમાં, નણંદ મને લઈને આવી હતી, એના પછી મને વિશ્વાસ આવ્યો, પછી હું પણ કસ્ટમર લઈને આવી, મને વિશ્વાસ આવ્યો તો. ના આવત તો નહીં લઈને આવત, પણ મને વિશ્વાસ આવ્યો તો હું લઈને આવી. સાચી વાત છે. આના પહેલા કોઈ વેટ લોસ માટે ટ્રાય કરેલો? બહુ બધું ટ્રાય, ફ્લેક્સનું મેં લીધું, પછી ગોળી લીધી.